નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત કરીએ છીએ આપણે યુટ્યુબ ચેનલ જેવી સર કેમિસ્ટ્રી કન્સેપ્ટની અંદર. તો આપણે આજે કાલે આપણે જે ભણી ગયા હતા ગ્લુકોઝ વિશે બધું ભણી ગયા, બરાબર ને? ગ્લુકોઝની સંપૂર્ણ માહિતી આપણે મેળવી લીધી હતી. આજે આપણે થોડીક માહિતી એનસીઆરટીની અંદર ફ્રુક્ટોઝ વિશે પણ આપેલી છે, તો એની પણ માહિતી આપણે મેળવીશું. બધાય બરાબર ધ્યાન આપશે, ફોકસ કરશે, નોટ બોલપેન લઈને તૈયાર રહેશે અને નોટ કરતા રહેશે, તો એને પણ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ફ્રુક્ટોઝનું બંધારણ આપેલું છે, સીધે સીધું જ બંધારણ આપેલું છે. પણ હું એમ કહેતો હતો ભાઈ, પણ આનામાં ફ્રુક્ટોઝનું બંધારણ આપણે કેવી રીતે દોરવાનું છે બધે ધ્યાન આપે. 6 કાર્બન હોય છે ફ્રુક્ટોઝની અંદર. કેટલા કાર્બન? તો કે 6. આપણને ખબર છે ફ્રુક્ટોઝનું અણુ સૂત્ર બધા સાથે સાથે નોંધ પણ કરતા જશે. C6H12O6 કીટો એક્ઝોઝ છે. ફ્રુક્ટોઝ કેવો છે? કીટો એક્ઝોઝ. એટલે એમાં કીટો સમૂહ આવેલો છે, તો બીજા કાર્બન ઉપર કીટો મૂકવાનો છે. કીટો કોઈ દી છેલ્લે ન હોય, કીટો હંમેશા વચ્ચે હોય, બરાબર ને? ગમે ત્યાં પણ એ બીજા કાર્બન ઉપર છે. બધા કાર્બનને જોડી દેશું. તો બાકીના જે બચ્યા છે ફ્રુક્ટોઝ કેવો છે એ પણ નોંધ કરતા જઈએ. કીટો એક્ઝોઝ. એક્ઝોઝ એટલે 6 કાર્બન છે, કીટો સમૂહ છે. ઉપરથી લઈશું પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો 6 કાર્બન. બાકીના જે મેઇન ક્રિયાશીલ સમૂહ હતો કીટોન છે. બાકીના જે 5 બચ્યા એની ઉપર એક એક OH મૂકવાનો છે. તો અહીંયા 2 OH છે, 2 હાઇડ્રોજન છે, એટલે ગમે ત્યાં OH હોય, કંઈ ચિંતા નથી, કારણ કે અસમ કાર્બન નથી. હવે આપણે કીધું હતું ત્રીજા કાર્બન ઉપર OH હંમેશા ડાબી બાજુ મૂકી દેવાનું. બાકીના જેટલા પણ OH બચ્યા છે એ જમણી બાજુ મૂકી દેવાના છે. ઘટે એટલા હાઇડ્રોજન મૂકી દેવાના છે. આ તમારું બંધારણ તૈયાર થઈ ગયું છે, ફ્રુક્ટોઝનું બંધારણ. એમાં આપણે જોઈ શકીએ છીએ અસમ અથવા તો કિરાલ કાર્બન કેટલા છે. તો જોશો તો કિરાલ કાર્બન અહીંયા છે, બીજો છે અને ત્રીજો છે. એટલે કે ત્રીજા નંબરનો, ચોથા નંબરનો અને 5મા નંબરનો 3 કાર્બન કિરાલ છે. કિરાલ અથવા તો અસમ પણ કહેવાય. કાર્બનની સંખ્યા કેટલી છે ભાઈ? 3 છે. કેવું બંધારણ છે? રેખીય બંધારણમાં. કેવું બંધારણ છે? રેખીય. આમાંથી ચક્રીયમાં જઈશું તો અસમ કાર્બનની સંખ્યા બદલી જશે. અહીંયા અસમ કાર્બનની સંખ્યા ચક્રીય બંધારણ. ચક્રીય બંધારણ કેવી રીતે બનાવવાનું હોય છે પણ શીખડાવીએ. ચક્રીય બંધારણની અંદર નવો એક અસમ કાર્બન જનરેટ થશે. આ OH આની ઉપર અટેક કરશે ને એટલે આ પણ અસમ થઈ જશે ચક્રીયમાં. બીજા નંબરનો પણ અસમ થઈ જશે, બીજો, ત્રીજો અને ચોથો, અને આ 5મો હતો જ. નવા 4 અસમ કાર્બન. ચક્રીય બંધારણમાં કિરાલ કાર્બનની સંખ્યા 4 થઈ જશે ભાઈ. પૂછે તો જવાબ આપવાનો છે એવા પ્રશ્નો. 5મા કાર્બન ઉપર જે OH સમૂહ રહેલો છે આ O આની ઉપર એટેક કરશે, બરાબર છે? એટલે હેમી કીટલ બની જશે. આ જે બન્યું ને એને હેમી કીટલ કહેવાય, બરાબર? કારણ કે કીટોનમાંથી બન્યું છે. અને જે એનોમેરિક કાર્બન છે એની ઉપર એક OH સમૂહ છે. OH સમૂહ પણ છે અને કીટોનમાંથી બન્યું, એટલે એને કહેવાય હેમી કીટલ. કેવું બનશે? ચક્રીય બનશે ને, એને હેમી કીટલ કહેવાય. હેમી કીટલ. આને અટેક આની ઉપર કરાવવાનો છે, H આને આપી દેવાનો છે. એ બધું બંધારણ આપણે દોર્યું છે. જો OH તમે નીચે દોરો તો એને આલ્ફા કહેવાય. OH નીચે હોય ને, OH નીચે, તો એને આલ્ફા કહેવાનો છે. OH ઉપર વહી જાય તો એને બીટા કહેશું. એ પણ તમે નીચે ખાલી એટલો જ ફેર હોય છે. તો આજે દોરેલું છે આલ્ફા છે. પછી કેપિટલ D.
કેપિટલ ડી કેના આધારે લખેલું છે? છેલ્લો અસમ કાર્બન હોય, છેલ્લા અસમ કાર્બનમાં OH સમૂહ જો જમણી બાજુ હોય તો એને કેપિટલ ડી કહેવાય, ડાબી બાજુ હોય તો એને કેપિટલ એલ કહેવાય. ગ્લિસરાલ્ડિહાઇડના સંદર્ભમાં હતું. અને ફ્રુક્ટોઝ કહેવાય ફ્યુરાન ઉપરથી આવેલો છે એટલે ફ્રુક્ટોફ્યુરાનોઝ પણ કહેવાય. ફ્યુરાન જેવું બંધારણ છે 5 કાર્બનવાળું. ફ્યુરાનનું બંધારણ બધાને ખબર છે કેવું છે. આ ફ્યુરાન હોય છે, બરાબર. ફ્યુરાનનું બંધારણ બધાને આવડે છે. એમાં 5ની રિંગ હોય છે, 1 ઓક્સિજન 4 કાર્બન. એના જેવું જ બંધારણ છે. 1 ઓક્સિજન છે, 4 કાર્બન છે રિંગની અંદર. રિંગની વાત કરીએ છીએ, બહારના કાર્બન નથી ગણવાના. રિંગની અંદર 4 કાર્બન 1 ઓક્સિજન. એટલે ઘણીવાર તમે બુકમાં જોયું હોય તો ફ્રુક્ટોફ્યુરાનોઝ એવું પણ લખ્યું હોય, તો કાંઈ વાંધો નહીં. આપણે એને સાદી ભાષામાં ફ્રુક્ટોઝ તરીકે પણ ઓળખીએ છીએ. ફ્રુક્ટોઝની અંદર પણ મ્યુટા રોટેશન થતું જ હોય છે. જુઓ, જે આ બંધારણ દોરેલું છે આલ્ફાવાળું, એના જેવું જ બીટાવાળું બંધારણ પણ દોરી શકીએ, બરાબર ને? એના જેવું જ બીટાવાળું આલ્ફામાંથી બીટામાં જવાનું અને બીટામાંથી આલ્ફામાં જવાનું ચાલુ જ હોય છે. એને મ્યુટા રોટેશન કહેવાય. જે આપણે ગ્લુકોઝમાં ભણાવેલું એના જેવું જ હોય છે. એટલે આપણે અહીંયા કંઈ બધું વધારે ભણાવતા નથી, વાતું નથી કરવાની વિદ્યાર્થી મિત્રો. ઓનલાઈનના વિદ્યાર્થીઓને પણ સંભળાય એટલે આપણે અહીંયા વાતું નથી કરવાની, જેથી ઓનલાઈનના વિદ્યાર્થી મિત્રો પણ બરાબર સમજી શકે. બીટા દોરીશું. આ બાજુ બીટા દોરવામાં ખાલી આ OH અને આ બે જે સમૂહ છે એને બદલાવી નાખવાના છે. બીજા કાર્બન ઉપર OH ઉપર લઈ લેવાનો છે, CH2OH નીચે લઈ લેવાનો છે. બાકી બધુંય કોપી પેસ્ટ કરી દેવાનું ભાઈ. બાકીનું બધુંય કોપી પેસ્ટ જ છે. જે લખેલું હોય એમનેમ જ રાખવાનું છે, કશો ફેરફાર કરવાનો નથી. તો એને બીટા કહેવાય. આ કેપિટલ ડીમાં કાંઈ ફેરફાર નથી કરવાનો. છેલ્લા કાર્બન ઉપર OH એમાંય જમણી બાજુ જ છે. ફ્રુક્ટોઝ આ એકબીજામાં પરિવર્તન થાય ક્યારે થાય? તો કે પાણીમાં નાખીએ ત્યારે જ. બાકી ઘન સ્વરૂપમાં હોય તો ફેરફાર ન થાય. તો એમાં પણ મ્યુટા રોટેશન જોવા મળે છે. મ્યુટા રોટેશન જોવા મળે છે. મ્યુટા રોટેશન ફ્રુક્ટોઝની અંદર પણ મ્યુટા રોટેશન જોવા મળે છે, બરાબર ને? એકબીજામાંથી એકબીજામાં પરિવર્તિત થતા હોય છે. આ થોડીક માહિતી જે આપણે NCERT બુકમાં આપેલી છે ફ્રુક્ટોઝ વિશે, બરાબર છે.